અને બનાસકાંઠાના ધાનેરામાં પાલિકાના કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। પાલિકાના કર્મચારીઓ 2 દિવસથી કામકાજથી અળગા રહ્યા છે। દબાણ હટાવવાની કામગીરી સમયે જ ધમકી મળી હોવાનો આરોપ તેમના દ્વારા લગાવવામાં આવ્યો તો રાજકીય માણસો ધમકી આપતા હોવાનો કર્મચારીઓએ આરોપ લગાવ્યો છે। મામલતદારને આવેદન આપી અને રજૂઆત કરી ફરજમાં રૂકાવટ કરનારાઓની સામે કાર્યવાહી કરવા માટે તેમના દ્વારા માંગ કરવામાં આવી છે। ધાનેરાનો કિસ્સો બનાસકાંઠાના ધાનેરામાં પાલિકાના કર્મચારીમાં હવે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે પાલિકાના કર્મચારીઓ 2 દિવસથી કામકાજથી અળગા છે। દબાણ હટાવવાની કામગીરી સમયે ધમકી મળી રહી છે તેમને અને આ ધમકી મળવાનો આરોપ તેમના દ્વારા લગાવવામાં આવ્યો છે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા સચિન શેખલિયા આપણી સાથે જોડાયા છે। સચિન, બનાસકાંઠાના ધાનેરામાં પાલિકા કર્મચારીઓ હડતાલ પર છે, 2 દિવસથી કામકાજથી અળગા છે, શું કહી રહ્યા છે તેઓ, શું વધુ વિગતો? રાધા, ચોક્કસ વાત કહું તો બનાસકાંઠાના ધાનેરા પાલિકાના કર્મચારીઓ હતા 2 દિવસથી કામથી હતા તે અળગા રહેવાની ઘટના સામે આવી છે। મહત્વની વાત એ કે કર્મચારીઓ દ્વારા જે શહેરમાં દબાણ કરતા લોકોની જે અરજીઓ આવી હોય ને ત્યારબાદ તેઓ તપાસ કરવા માટે જતા હોય છે અને દબાણ હટાવતા હોય છે। જ્યારે તેઓ લોકોને રાજકીય માણસો દ્વારા ધમકીઓ આપવામાં આવતી હોય છે, જેના જ કારણે આ દબાણ હટાવવા ગયેલા પાલિકાના કર્મચારીઓએ ધમકી આપી દબાણ હટાવવા નતા દીધા, જેના જ કારણે પાલિકાના કર્મચારીઓ મામલતદારને અત્યારે આવેદનપત્ર પણ પાઠવ્યું હતું। પરંતુ જ્યારે દબાણની કામગીરીમાં રૂકાવટ કરનાર જે ઇસમો હતા તેમની સામે પગલાં ભરવાની માંગ પણ કરી હતી। જોકે છેલ્લા 2 દિવસથી તેમને કામ નતા, આખરે તેમને ધક્કા ખાવા પડતા ને આજે હડતાલ પર રહ્યા છે। રાધા જી, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।